આ દિલને દહેલાવતા દ્રશ્યો રશિયાના છે, જ્યાં 7 નવેમ્બરે દાગિસ્તાનમાં એક રશિયન KA-226 હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા. હેલિકોપ્ટર અનિયંત્રિત થવાને કારણે જમીન પર પટકાયું. કંપનીએ 8 નવેમ્બરે જાહેરાત કરી હતી કે મૃતકોમાં ઇલેક્ટ્રોમિકેનિક પ્લાન્ટના 4 કર્મચારીઓનો સમાવેશ થાય છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હેલિકોપ્ટર દાગેસ્તાનના અચીસુ ગામ નજીક કેસ્પિયન સમુદ્ર વિસ્તારમાં તૂટી પડ્યું હતું. રશિયન સરકારી મીડિયાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે હેલિકોપ્ટર પ્રવાસીઓને લઈને જઈ રહ્યું હતું. કિમઝેડ એક સંરક્ષણ કંપની છે જે હવાઈ સાધનોનું ઉત્પાદન કરે છે. મૃતકોમાં પ્લાન્ટના ડેપ્યુટી જનરલ ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટરના ફ્લાઇટ મિકેનિકનું પણ મોત થયું, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. કિમઝેડ યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં સામેલ હોવાથી તેના પર યુએસમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. KA-226 એક ટ્વિન એન્જિન હેલિકોપ્ટર છે જે 7 મુસાફરોને લઈ જઈ શકે છે.